टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર પર નજર કરીશું। ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે। ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને ગોંડલ લાવવા માટે પડકાર ફેંક્યો હતો, જે બાદ આ પડકારનો સ્વીકાર કરીને અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચી ગયા છે અને આ મુલાકાતની સાથે જ ગણેશ જાડેજાના સમર્થકોએ રસ્તા પર કાળા વાવટા બતાવીને જોરદાર વિરોધ કર્યો હતો। અલ્પેશ કથિરિયા જ્ઞાતિવાદી હોવાના આક્ષેપ સાથે પોસ્ટર બતાવીને વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ વચ્ચે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે। સૌપ્રથમ આશાપુરા મંદિરમાં દર્શન કરીને ગોંડલ પ્રવાસની શરૂઆત કરી। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગમે તેટલો વિરોધ થાય, અમે અમારો પ્રવાસ ચાલુ રાખીશું। ગોંડલમાં જે ભયનો માહોલ ઊભો કરીને ફરતા હતા તે લોકો હવે બોખલાયા છે, એ જોઈને અમને આનંદ છે। ગોંડલ એ કોઈની જાગીર નથી। જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ। સવાલ કોઈ સામે જ નથી। મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં। એટલે ભયનું શાસન છે એવું માનો છો તમે? જોયું ને તમે લાઈવમાં જ જોવો છો, ગાડીઓ પર હુમલા થાય છે। પોલીસ તંત્ર બે તરફી વલણ અપનાવી રહી છે, કોઈ પ્રકારની સિક્યુરિટી કે કશું નથી। અહીંયા પ્રકારના વિરોધનું આયોજન હોય આ ગુજરાત બહારનું કોઈ નથી। બીજી તરફ ગણેશ જાડેજા પોતે પણ સમર્થકો સાથે રસ્તા પર ઉતર્યા હતા। અલ્પેશ કથિરિયા પર પ્રહાર કરતા ગણેશ જાડેજાએ કહ્યું કે ગોંડલની જનતાએ જ્ઞાતિવાદી તત્વોને જાકારો આપ્યો છે અને ગોંડલના તમામ લોકો સ્વયંભૂ રીતે વિરોધમાં ઉતર્યા છે। આ ગોંડલની જનતાનો મારા પ્રત્યેનો પ્રેમ છે। ગોંડલની જનતા સ્વયંભૂ રીતે 18 વર્ષના લોકો આજ રોડ ઉપર નીકળ્યા છે। જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને ગોંડલને ખરાબ રીતે, મિર્ઝાપુર રીતે સંબોધિત કરતા લોકોની સામે વિરોધ પ્રદર્શનમાં ગોંડલના લગભગ 15 થી 17,000 યુવાનો, માતાઓ, બહેનો સ્વયંભૂ રીતે આ લોકોને જવાબ દેવા માટે ગોંડલમાં નીકળ્યા છે। આ મારીને મારી વાત પ્રત્યેનો ગોંડલની જનતાનો પ્રેમ છે। ગોંડલની જનતાના 18 વર્ષના લોકોના આશીર્વાદ છે અને આજના દિવસે ગોંડલની જનતાએ સ્પષ્ટ રીતે બતાવી દીધેલું છે કે ગોંડલની અંદર કોઈ જ્ઞાતિ જાતિના વાળા નથી। સ્વયંભૂ ગોંડલ એક ટીમ ગોંડલ તરીકે આજ મેદાનમાં નીકળી છે। ગોંડલથી સીધા જ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે। ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને ગોંડલ આવવા માટે પડકાર ફેંક્યો હતો અને આ પડકારનો સ્વીકાર કરીને અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે।